નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજી ગામની કન્યા શાળામાં દીકરીઓ માટે પીવાના પાણીની વર્ષોથી ચાલતી ગંભીર સમસ્યાનો આખરે ઉકેલ આવ્યો છે. અગાઉ રબારી ગોળામાં આવેલ કુવામાંથી શાળામાં પાણી આવતું હતું, પરંતુ તે પાણી પીવા લાયક ન હોવાથી દીકરીઓને તકલીફ ભોગવવી પડી રહી હતી. આ બાબતે ગામના જાગૃત નાગરિકો અર્જુનભાઈ ભોજક અને નિલેશભાઈ લુંબડિયાએ ગ્રામ પંચાયતના સરપંચ કલ્પનાબેન દવે સમક્ષ રજૂઆત કરતા સરપંચે તાત્કાલિક કન્યા શાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી. તપાસ દરમિયાન પાણી અશુદ્ધ હોવાનું સ્પષ્ટ થતા બીજા દિવસે સચિવને સૂચના આપી કામ તાત્કાલિક હાથ ધરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા અંદાજે 350 ફૂટ પાઇપલાઇન નાખી પંચાયતની મુખ્ય લાઇનમાંથી કનેક્શન આપી કન્યા શાળામાં શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. આ નિર્ણય અંગે રાજકીય વિરોધ હોવા છતાં સરપંચ કલ્પનાબેન દવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે શાળાની દીકરીઓ ગામની દીકરીઓ છે અને સરપંચ તરીકે તે મારી દીકરીઓ સમાન છે. રાજકીય લડત અલગ બાબત છે, પરંતુ બાળકો સાથે અન્યાય ન થવો જોઈએ. આ કામગીરીથી આજ દિન સુધી શુદ્ધ પાણીથી વંચિત રહેલી કન્યા શાળાની દીકરીઓને હવે સ્વચ્છ પીવાનું પાણી મળતું થયું છે. આ પ્રશંસનીય પગલા બદલ ગ્રામજનો દ્વારા સરપંચ કલ્પનાબેન દવેની કાર્યશૈલી અને વિચારધારાને વ્યાપક રીતે વધાવી લેવામાં આવી રહી છે.